આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય કમિશનર શ્રી તુષાર સુમેરાજી દ્વારા રાજકોટ શહેરના માનનીય મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર માનનીય શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, નેતા શ્રી લીલુબેન જાદવ, દંડક શ્રી મનીષભાઈ રાડિયા, સ્ટેન્ડિંગ કમિટીના સર્વે સભ્યશ્રીઓના હસ્તે આજે માનનીય કમિશનર શ્રી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રાજકોટ મહાનગરપાલિકાનું અંદાજપત્ર વર્ષ 2026-27નું બજેટ અમને સુપ્રત કરવામાં આવ્યું છે. છેલ્લા 50 વર્ષથી રાજકોટ શહેરના નગરજનો દ્વારા ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓને જે જવાબદારી, અમે આને સત્તાનું માધ્યમ નથી ગણતા, જ્યારે અમે જવાબદારી ગણી છે, અમને જે સેવાનો મોકો આપ્યો છે, કુલ મિલાવીને કહી શકાય કે આ 52મું બજેટ રાજકોટ શહેરના મહાનગરપાલિકા દ્વારા અધિકારીશ્રીઓએ પદાધિકારીઓને આપ્યું છે. આજે આ બજેટ જ્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીની એક પરંપરા છે, એક મુજબ જ્યારે આપતા હોય ત્યારે હંમેશા અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમે કહેતા આવ્યા છીએ કે અમે જ્યારે આને સત્તાનું માધ્યમ નથી ગણતા, અમે સેવાનું માધ્યમ ગણી હતી. ત્યારે આ રાજકોટ રંગીલું રાજકોટ છે. આ રાજકોટ મારું એકલાનું નથી, આ રાજકોટ આપણા સૌનું રાજકોટ છે. અને ભારતીય જનતા પાર્ટીની માનનીય અધ્યક્ષ ડોક્ટર માધવભાઈ દવેની અધ્યક્ષતાની અંદર આ બજેટ આજે કમિશનરશ્રી જ્યારે આપ્યું છે, ત્યારે આપ સૌના માધ્યમથી રાજકોટ શહેરના શહેરીજનોને હું ખાતરી આપું છું કે આપને અનુકૂળ પડે એવું સરસ બજેટ સ્ટેન્ડિંગ કમિટી આવનારા 7 દિવસમાં ગહન ચર્ચા વિચારણાના અંતે આવતા વીકની અંદર રાજકોટ શહેરનું વર્ષ 2026-27નું અંદાજપત્ર અમે લોકો રજૂ કરશું. આપણા સૌના રાજકોટ માટેનું આ સારું બજેટ આવનારા વીકની અંદર અમે સૌ રજૂ કરવા જઈ રહ્યા છીએ. ધન્યવાદ મિત્રો.